પાટણની અંદર મસ્તાની ગેંગના પ્રોટેક્શન માટે ઉભેલી પોલીસને ગુંડાઓના કારણે ભાગવું પડ્યું। મસ્તાની ગેંગના ભાવેશ રબારીના ફાર્મ પર પોલીસ રક્ષણ આપવા હતી તૈનાત। પાટણ પોલીસે ભાવેશ રબારીને ફાર્મ પર સુરક્ષા કેમ આપવી પડી તે સૌથી મોટો સવાલ। કર્મનો સિદ્ધાંત પાટણ પોલીસ પર અત્યારે ગજબનો લાગુ પડી રહ્યો છે। વિપક્ષ જે છે તેમણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની વાતને લઈને સરકાર પર નિશાન સાધ્યું હતું કે આ છે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી। ગુંડાઓ બેફામ બનતા જોવા મળ્યા, ગમે ત્યારે ગમેનું મર્ડર થઈ જાય, ગમે તેને ગમે ત્યારે મારી જાય, પોલીસ જે છે તે ત્યાં જોતી રહી જાય। અને પોલીસ ત્યાં શું કરી રહી હતી? પોલીસને જે 112 વાહન આપેલી છે એ સુરક્ષા કરવા માટે આપેલી છે, ન કે અસામાજિક તત્વો, ન કે ગુંડાઓ કે એમની સામેથી સીધા જ ગાડી લઈને ભાગી જવા માટે આપી છે। 20 લોકો જેટલા એ લોકો હતા તો એમાંથી 3 લોકો સામે જ કેમ ફરિયાદ નોંધાઈ તે વહેલી આજ સવારથી એક પ્રશ્ન પોલીસ સામે છે। વરઘોડાની સિસ્ટમ અહીંયા ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી ચાલી આવે છે કે કોઈ પણ આરોપી હોય, એમણે ગુનો કર્યો હોય તો રિકન્સ્ટ્રક્શનના નામે એનો વરઘોડો જે છે એ કાઢવાનો હોય છે, પરંતુ વરઘોડો કાઢનારી પોલીસ જ જો ભાગી જાય તો 1-2 વર્ષમાં જે પ્રમાણે ગુજરાતની કાયદો અને વ્યવસ્થાની જે સ્થિતિ છે એ કથળતી જોવા મળી રહી છે। ક્યાં ગયું એ સલામત ગુજરાત, ક્યાં ગયું સુરક્ષિત ગુજરાત, જેની થોડા વર્ષો પહેલા સમગ્ર દેશની અંદર દાખલાઓ દેવાતા હતા। ભાવેશ રબારીના એ ફાર્મ હાઉસ ઉપર હુમલો કરવા 20 જેટલા લોકોનું ટોળું આવે છે ત્યારે તેમની સુરક્ષામાં ભાવેશ રબારીના માણસો નહીં પરંતુ ગુજરાત પોલીસના એ તૈનાત કર્મચારીઓ હતા કે ન તો તે એવો વીઆઈપી હતો કે ન એ કોઈ એવી સેલિબ્રિટી હતી કે તેમની માટે 112ની 2 ગાડીઓ તેમના ફાર્મ હાઉસ બહાર તમારે રાખવી પડે। નાયબ મુખ્યમંત્રીનું નિવેદન સાંભળીએ છીએ કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, તો આ સવાલ એ પણ છે કે ભાવેશ રબારી કાયદામાં ન હતો તેમ છતાં ગુજરાત પોલીસે તેમને ફાયદો કેમ અપાવ્યો? ભાવેશ રબારી સાથે પોલીસની તો એવી શું સાઠગાંઠ હતી? એવો તો ભાવેશ રબારીનો પોલીસ પર શું હાથ હતો કે પોલીસનો ભાવેશ રબારી પર શું હાથ હતો કે તેમને તેમના ફાર્મ હાઉસ બહાર એ સુરક્ષા પૂરી પાડવી પડી। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। પાટણની અંદર મસ્તાની ગેંગના પ્રોટેક્શન માટે ઉભેલી પોલીસને ગુંડાઓના કારણે ભાગવું પડ્યું। પાટણના ચાણસ્મામાં પોલીસની આબરૂ લુખાઓના પ્રોટેક્શન આપતા ચૂરચૂર થઈ। મસ્તાની ગેંગના ભાવેશ રબારીના ફાર્મ પર પોલીસ રક્ષણ આપવા હતી તૈનાત, જેના પર ગુસ્સી ટોકનો ગુનો દાખલ છે। એનું રક્ષણ કરવાની પોલીસને કેમ પડી જરૂર? મસ્તાની ગેંગના ભાવેશ રબારી પર વ્યાજખોરીનો છે સૌથી મોટો આરોપ। અમદાવાદમાં 21 એપ્રિલ મનીષ રાઠોડ નામના જમીન દલાલને આપી હતી ધમકી। ઘરમાં ઘૂસીને પરિવારને મારી નાખવાની ધમકી આપતા ભાવેશ સામે પણ નોંધાઈ હતી ફરિયાદ। વ્યાજખોરના કેસમાં મનીષ રાઠોડ પાસેથી 30% કરતાં પણ વધુ રકમની કરી હતી વસૂલાત, અને વસૂલાત કર્યા પછી પણ મનીષ રાઠોડ પાસે ઉઘરાણી કરતો હતો ભાવેશ રબારી। મનીષ રાઠોડના પરિવારને ધમકી આપ્યા પછી ફરિયાદ નોંધાતા ભાવેશને પણ જેલ ભેગો કરાયો હતો। જેલમાંથી છૂટ્યા પછી તરત જ મનીષ રાઠોડના ઘરે જઈને પણ જીવલેણ હુમલો છે તેમનો કર્યો હતો। સાથે જ 31 ડિસેમ્બર 2025ના રોજ ગંભીર રીતે ઘાયલ થયો હતો મનીષ રાઠોડ। મનીષ રાઠોડ પર હુમલાના કેસમાં ભાવેશની જાન્યુઆરી 26માં થઈ હતી ધરપકડ। ધરપકડ થયાના 2 જ મહિનામાં ભાવેશ જેલમાંથી બહાર આવતા પોલીસ ખાતરદારી કરવા લાગી। પાટણ પોલીસે ભાવેશ રબારીને ફાર્મ પર સુરક્ષા કેમ આપવી પડી તે સૌથી મોટો સવાલ। મસ્તાની ગેંગના ગુંડાઓને બચાવવા જતા પોલીસ પર જ બીજા ટોળાએ કર્યો હુમલો। કર્મનો સિદ્ધાંત પાટણ પોલીસ પર અત્યારે ગજબનો લાગુ પડી રહ્યો છે કે જ્યાં એક ગુંડાને બચાવવા માટે પોલીસે ફાર્મ હાઉસે પહોંચી તો બીજી ગેંગ દ્વારા હુમલો થતા પાટણની પોલીસને ભાગવું પડ્યું। આ દ્રશ્યો છે કે જ્યાં મસ્તાની ગેંગ અને ભાવેશ રબારીના ગેંગ વચ્ચે આ બબાલ થઈ હતી ને તેના દ્રશ્યો સામે આવી રહ્યા છે। આ જે ગેંગવોર છે, આ ગેંગવોરની અંદર ક્યાંક ને ક્યાંક આ રાજ્યની પોલીસ અને આ રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ જાહેર મંચ ઉપરથી બોલે છે કે
લુખાઓને આવા અસામાજિક તત્વોના પગ ધ્રુજવા જોઈએ. પણ આ રાજ્યના નાયબ મુખ્યમંત્રી જોઈ લો, આ પાટણ પોલીસ કે જે એ ગુંડાઓને સુરક્ષા આપતી જોવા મળી અને સામે હુમલો થતા એ જ પોલીસ ક્યાંક ને ક્યાંક ભાગતી ફરતી જોવા મળી રહી છે. વધારે માહિતી માટે ન્યૂઝરૂમથી એ ભાવિક જોડાયેલા છે. ભાવિક, જે રીતના એ વાત કરવામાં આવે છે કે પોલીસ એ ગુંડાઓને પગ ધ્રુજાવે તેવી કાર્યવાહી કરે છે, પણ અહીંયા તો પોલીસ જ ગુંડાઓથી ભાગતી જોવા મળી. ચોક્કસ જ કૃણાલ, અને જે પ્રમાણે આખી ઘટના સામે આવી અને ગત રાત્રિથી જ જે વિડીયો સોશિયલ મીડિયા પર સીસીટીવી ફૂટેજ જે છે તે વાયરલ થઈ રહ્યા છે. આ સીસીટીવી ફૂટેજ વાયરલ થયા બાદ હવે ગંભીર સવાલ જે છે એ અસામાજિક તત્વો સામે તો ઊભા થઈ રહ્યા છે, તો સામે એ પોલીસ પર પણ ઊભા થઈ રહ્યા છે. કારણ કે જે જગ્યા પર પોલીસના એ જવાનો ઊભા હતા તે જગ્યાએ લગભગ 8 થી 10 ગાડીઓ આવે છે, એમાંથી 20 થી વધારે લોકો ઉતરે છે, અચાનક ગાળાગાળી કરવા લાગે છે અને પછી જે પણ હાથમાં હોય તે સામે ગેટને ત્યાં ફેંકવા લાગે છે અને પોલીસની ગાડી પર પણ પથ્થરમારો જે છે કરે છે. અને ત્યારબાદ ખબર પડે છે કે આ ઘટના પાટણના ચાણસ્માની છે અને ત્યાં ભાવેશ નામના જે વ્યક્તિ છે એમના જે ફાર્મ હાઉસ છે તેની બહાર એ સુરક્ષા એમની તૈનાત કરવામાં આવી, એટલે કે પોલીસ ત્યાં ખડે પગે હતી. તે દરમિયાન અચાનક એક ટોળું આવી જાય છે અને જેમ ફાવે તેમ પથ્થરમારો કરે છે. પથ્થરમારો કર્યાનો એ વિડીયો સીસીટીવી ફૂટેજ જે વાયરલ થાય છે અને વિડીયો સાથેના સીસીટીવી પણ આપણે જોયા કે જેની અંદર બેફામ રીતે પોલીસને ગાળો ભણતા એ અસામાજિક તત્વો જે છે તે જોવા મળ્યા હતા. પરંતુ જે પ્રમાણે વિગતો મળી રહી છે કે જ્યાં કહી શકાય કે અમદાવાદની અંદર જ્યાં 21 એપ્રિલે મનીષ રાઠોડ નામના જમીન દલાલને જે છે તે ધમકી આપવામાં આવી, એ એટલે કે જૂના જે મુદ્દાઓ છે, જૂની જે હવે ઘટનાઓ છે એમાં પણ ક્યાંક ને ક્યાંક આ ઘટના હવે તાજી થતી જોવા મળી રહી છે અને અલગ અલગ કહી શકાય કે એંગલથી આ ઘટનાને જોવામાં આવી રહી છે. જો કે સવારથી ત્યાંના જે પોલીસના અધિકારીઓ છે એમની સાથે સંપર્ક કરવાના પણ પ્રયાસ જે છે તે કરવામાં આવી રહ્યા છે, પરંતુ પોલીસના તમામે અધિકારી કહી શકે કે કોઈ જવાબ જે છે તે નથી આપી રહ્યું. 2 થી 3 લોકો સામે ફરિયાદ પણ નોંધવામાં આવી છે, એમાં 2 ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એકમાં પોલીસ જે છે એ પોતે ફરિયાદી બની છે, કારણ કે પોલીસ પર હુમલો કરવાનો પ્રયાસ, પોલીસની ગાડી પર હુમલો કરવાનો એ પ્રયાસ, જે પથ્થર માર્યા હતા એટલે કે ફરજ રૂકાવટનો કેસ પણ કદાચ પોલીસ જે છે તેમણે ફરિયાદની અંદર એ દાખલ કર્યો છે. તો બીજી તરફ જે અન્ય વ્યક્તિ છે એમણે સામે ફરિયાદ કરી છે, એટલે કે 2 જૂથોએ કહી શકાય કે જ્યાં એ આમને સામને એ ફરિયાદની વાત હતી ને અચાનકની આ ઘટના સામે આવતા હાલ તો ચર્ચાનો વિષય બન્યો છે. અને ગુજરાતની અંદર છેલ્લા કેટલાય સમયથી આપણે જોઈએ છે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે અનેક સવાલો જે છે તે ઊભા થતા જોવા મળી રહ્યા હતા. ત્યારે આ ઘટનાને લઈને પણ વિપક્ષ જે છે તેમણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની વાતને લઈને સરકાર પર નિશાન સાધ્યું હતું કે આ છે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી. અહીંયા જે પ્રમાણે દ્રશ્યો જ દેખાઈ રહ્યા છે, જે પ્રમાણે સીસીટીવી સામે આવ્યા, ગુંડાઓ બેફામ બનતા જોવા મળ્યા, ગમે ત્યારે ગમેનું મર્ડર થઈ જાય, ગમે તેને ગમે ત્યારે મારી જાય અને પોલીસ જે છે તે ત્યાં જોતી રહી જાય. અને પોલીસ ત્યાં શું કરી રહી હતી, પોલીસ કેમ એ જે કહી શકાય કે જે વ્યક્તિના ફાર્મ હાઉસ બહાર, એટલે કે જે વ્યક્તિના ફાર્મ હાઉસ બહાર એ પહેરો દઈને બેઠી હતી, જે વ્યક્તિ છે એ પણ એમણે પણ ગુનો કરેલો છે, એમના ઉપર ફરિયાદો દાખલ થયેલી છે, તે પ્રકારની પણ હવે વિગતો જે છે તે ધીમે ધીમે બહાર આવી રહી છે. પરંતુ પોલીસને જે 112 વાન આપેલી છે એ સુરક્ષા કરવા માટે આપેલી છે, ન કે અસામાજિક તત્વો, ન કે ગુંડાઓ કે એમની સામેથી સીધા જ ગાડી લઈને ભાગી જવા માટે આપી છે. એટલે કે સવાલો અનેક અહીંયા ઊભા થઈ રહ્યા છે. પોલીસ પર પણ જે છે તે વહેલી સવારથી જ આજે સવાલો ઊભા થઈ રહ્યા છે કે પોલીસે ત્યાં કંઈ પણ કરીને મામલો શાંત પાડવાની જરૂર હતી, પરંતુ પોલીસની બંને જે ગાડીઓ હતી એ ત્યાંથી સીધી જ જે છે એ પહેલાં ગેરમાં રવાના થઈ ગઈ હતી અને પોલીસ ત્યાંથી નીકળી પણ ગઈ હતી. જે બાદ જે 20 થી વધારે લોકો આવ્યા હતા એ 20 થી વધારે લોકો આવીને સીધા ગેટની અંદર એટલે કે ફાર્મ હાઉસની અંદર પ્રવેશે છે. ફાર્મ હાઉસની અંદર આવતાની સાથે ત્યાં પણ એ તોડફોડ કરે છે. તોડફોડ કર્યાના એ વિડીયો પણ સામે આવે છે. 20 લોકો જેટલા એ લોકો હતા, તો એમાંથી 3 લોકો સામે જ કેમ ફરિયાદ નોંધાઈ, તે વહેલી આજ સવારથી એક પ્રશ્ન પોલીસ સામે છે. તો એ અન્ય જે લોકો છે તેમની સામે હજુ સુધી કેમ કોઈ ફરિયાદ કે કેમ કોઈ એક્શન જે છે તે હજુ સુધી નથી લેવાના. આમ તો કહેવાય છે, ગુજરાતના ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી એવું કહે છે કે કોઈ પણ હોય, જો ગુનેગાર હોય તો એમને તરત સજા આપવી એ પોલીસનું કામ છે, એ કોર્ટનું કામ છે, ન્યાયાલયનું કામ છે, પરંતુ એને પકડવા એ પોલીસનું કામ છે. પરંતુ
ગત રાત્રિની ઘટનામાં હજુ સુધી કેટલા આરોપી પકડાયા હજુ સુધી કોઈ સામે નથી આવ્યું, પરંતુ અન્ય લોકો હતા, કઈ કઈ ગાડીઓ લઈને આવ્યા હતા, આટલા જ લોકો હતા, બીજા કોઈ હતા કે કેમ, એ પણ એક તપાસનો જે છે તે વિષય છે. ત્યારે હવે એ જોવાનું રહ્યું કે આ જે લોકો અસામાજિક તત્વો જ્યાં ગુંડાઓ આવ્યા હતા, બબાલ કરી હતી, એ લોકોનો વરઘોડો નીકળે છે કે કેમ? સવાલ જે છે તે આ એક ગંભીર ઊભો થઈ રહ્યો છે, કારણ કે વરઘોડાની સિસ્ટમ અહીંયા ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી ચાલી આવે છે કે કોઈ પણ આરોપી હોય, એમણે ગુનો કર્યો હોય તો રિકન્સ્ટ્રક્શનના નામે એનો વરઘોડો જે છે એ કાઢવાનો હોય છે, અને પોલીસ એ કરતી પણ હોય છે. પરંતુ વરઘોડો કાઢનારી પોલીસ જ જો ભાગી જાય તો સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે, કારણ કે જે પ્રમાણે આખી ઘટના બની અને ઘટના બન્યા બાદ અલગ અલગ નામો જે છે તે સામે આવી રહ્યા છે, ને એ નામોને લઈને હવે અલગ અલગ એંગલથી પણ જે છે તે જોવામાં આવી રહ્યું છે. સાથે જે જૂના કેસ હતા એ પણ હવે ક્યાંક ને ક્યાંક તાજા થઈ રહ્યા છે, અને એનું કનેક્શન આની અંદર જોવા મળી રહ્યું છે. ને આગામી સમયમાં આ ઘટનાને લઈને નવા ખુલાસા થાય તેવી પૂરેપૂરી સંભાવનાઓ જે છે તે ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે, જેને લઈને હવે એક સવાલ અહીંયા એ પણ ઊભો થઈ રહ્યો છે કે જે લગભગ આપણે માની લઈએ કે 12 કલાક જેવો સમય થાય, તો 12 કલાક પોલીસ શું કરી રહી છે, 12 કલાકમાં પોલીસે શું એક્શન લીધા? એક ગંભીર સવાલ જે છે તે અહીંયા ઊભો થઈ રહ્યો છે કે 12 કલાકમાં પોલીસે શું એક્શન લીધા? શું કોઈ આરોપી પકડાયા છે કે કેમ? જે અસામાજિક તત્વો, જે ગુંડાઓ જે છે, એમને પકડ્યા છે કે કેમ? કયા પ્રકારની કાર્યવાહી થઈ છે? એ હાલ હજી સુધી કોઈ પણ જાતની વાત એ પોલીસમાંથી બહાર નથી આવી. અધિકારીઓએ મૌન ધારણ કરીને બેસી ગયા છે, જો કે તપાસ કરી રહ્યા છે તે પ્રકારની હાલ તો સૂત્રો પાસેથી વિગતો જે છે તે મળી રહી છે. પરંતુ આ લોકો પકડાશે ક્યારે? સવાલ જે છે તે અહીંયા ગંભીર એક ઊભો થતો જોવા મળી રહ્યો છે. અને જો પકડાય છે, જે લોકો હતા પથ્થરમારો કરી રહ્યા હતા, ગાળો બોલી રહ્યા હતા, પોલીસની જે ગાડી હતી 112ની જે વેન હતી તેના પર પથ્થરમારો કરી રહ્યા હતા, તેમની સામે કયા પ્રકારની કાર્યવાહી એ થશે, એ પણ એક જે છે તે હવે સવાલ અહીંયા ઊભો થતો દેખાઈ રહ્યો છે. ને જે પ્રમાણે વિગતો મળી રહી છે કે જેમાં લુખ્ખાઓના પ્રોટેક્શન આપવા માટે જે પોલીસ ત્યાં ઊભી હતી એને બધી ત્યાંથી પછી ભાગી ગઈ, અને જેના પર એ ગુજસીટોકનો ગુનો દાખલ છે એનું રક્ષણ કરવા માટે પોલીસ કેમ ત્યાં ઊભી હતી? જે ગુજસીટોકનો આરોપી છે અને એના પર પણ ફરિયાદો થયેલી છે, એમનું રક્ષણ આપવા માટે કેમ પોલીસ ત્યાં ઊભી હતી? એક ગંભીર સવાલ જે છે તે ઊભો થતો દેખાઈ રહ્યો છે. ને અન્ય જે સવાલો અનેક ઊભા થઈ રહ્યા છે કે જે મસ્તાની ગેંગના ભાવેશ રબારી પર એ વ્યાજખોરી છે ને એમનો સૌથી મોટો આરોપ પણ અત્યારે જોવા મળી રહ્યો છે. બીજી તરફ જે અમદાવાદમાં 21 એપ્રિલે મનીષ રાઠોડ નામના જમીન દલાલને ધમકી આપી, ઘરમાં ઘૂસીને પરિવારને મારી નાખવાની ધમકી આપી, અને પછી ભાવેશ રબારી છે તેમની સામે ફરિયાદ પણ નોંધવામાં આવી હતી. એ ફરિયાદ થયા બાદ એમના ઉપર કાર્યવાહી જે છે તે પણ થઈ. એ પ્રકારની પણ વિગતો હાલ પ્રાપ્ત થઈ રહી છે. તો બીજી તરફ મનીષ રાઠોડના પરિવારને ધમકી આપ્યા પછી ફરિયાદ નોંધતા ભાવેશ છે એ જેલ હવાલે થઈ ચૂક્યો હતો, અને પછી જેલમાંથી છૂટ્યા પછી તરત જ મનીષ રાઠોડના ઘરે જઈ અને એમના પર જીવલેણ હુમલો પણ કર્યો હોવાનો હાલ ખુલાસો જે છે તે થઈ રહ્યો છે. એટલે કે જે જૂની અંગત અદાવત હતી એ જેલમાંથી બહાર આવીને ફરી એકવાર એ જ અદાવત તાજી કરી, અને પછી જાન્યુઆરી 2026માં એમની ધરપકડ જે છે તે થઈ હતી. ધરપકડ થયા બાદ આ બધી જ આખી જે ગૂંચવણો છે એમાંથી નીકળ્યા બાદ આ ફરી એક નવો મુદ્દો જે છે તે સામે આવ્યો છે, જેની અંદર કેટલાય અસામાજિક તત્વો, ગુંડાઓ કહી શકીએ કે જે બેફામ રીતે આવે છે, ફાર્મ હાઉસ પર તોડફોડ કરે છે, પોલીસની જીપને પણ જે છે તે એ પથ્થરમારામાં આડે હાથ લે છે. ત્યારે પાટણ પોલીસે ભાવેશ રબારીને ફાર્મ હાઉસ પર સુરક્ષા કેમ આપી, એ પણ એક સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે કે આરોપીને શા માટે રક્ષણ? આરોપી હોય છે, પરંતુ અહીંયા હવે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે પોલીસે અનેક ગુનામાં સંડોવાયેલા ભાવેશને રક્ષણ આપ્યું તો પોલીસ પર જ જે છે તે પથ્થરમારો થયો. એટલે કે પોલીસ જે ભાવેશને ત્યાં પ્રોટેક્શન આપવા માટે ઊભી હતી એ જ પોલીસ પર અસામાજિક તત્વો આવીને પથ્થરમારો કરી જાય, અસામાજિક તત્વો આવીને એમને ભગાડી જાય, એમને ગમે તેમ ગાળો બોલી જાય, ખાખી વર્દીને લજવી અને અસામાજિક તત્વો ત્યાંથી જાય, પોલીસ પણ ત્યાંથી વયા જાય. આખો મામલો શું દબાવવાના કોઈ પ્રયાસ થઈ રહ્યા છે? સવાલ ગંભીર અને એક મહત્વનો ઊભો થઈ રહ્યો છે. પરંતુ પૈસાની લેતી દેતીમાં મસ્તાની ગેંગના ભાવેશ છે એમણે એક યુવકને પણ માર્યો હોવાનો અત્યારે ખુલાસો થઈ રહ્યો છે. બીજી તરફ ગુનાઓ દાખલ છે છતાં પોલીસ એની પહેરેદારીમાં લાગી હતી. એટલે કે પહેરેદારીમાં લાગતા પોલીસ કેમ ભાઈ એમના પર ગુનો દાખલ થયા છે? એકને ઘણા બધા ગુનાઓ હશે દાખલ ભૂતકાળમાં જો કદાચ હિસ્ટ્રી કાઢવામાં આવે તો,
કારણ કે એક સાથે 20 લોકોનું ટોળું એ અંગત અદાવતમાં જ માર મારવા આવતું હોય છે. નાના નાના કિસ્સાઓ આપણે ઘણા જોયા છે. ન માત્ર પાટણનો પરંતુ આવી અનેક ઘટનાઓ જે છે તે સામે આવતી હોય છે, જેમાં જે માર મારનાર વ્યક્તિ હોય છે એ માર મારનાર વ્યક્તિ પર અનેકો ગુના દાખલ હોતા હોય છે અને એમને પર ફરી એટલે કે જેલમાંથી નીકળે પછી પાછા જાય, નીકળે પાછા, એટલે આખું એક રૂટીન જે છે તે એ પ્રક્રિયા એની ચાલતી હોય છે આ ગુંડાઓની. અને છતાં પણ એમને કોઈ જાતની લાજ શરમ હોતી નથી. માત્ર ને માત્ર એનું એ જ કામ હોય છે જેલમાંથી નીકળ્યા પછી આપણું અધૂરું કામ જે છે તે પૂરું કરવાનું. કોઈ પણ હોય જો એમનો દુશ્મન હોય તો એમને માર મારવાનો અને એમને કાયદાનું ભાન કરાવવાની વાત એ પોલીસને આવતી હોય છે, પરંતુ કાયદાનું ભાન કરાવતી પોલીસ, અસામાજિક તત્વોનો વરઘોડો કાઢતી પોલીસ કે જે પોતે અહીંથી ભાગતી દેખાય. એટલે કે સવાલો જે છે તે અહીંયા પણ ઊભા થઈ રહ્યા છે અને પોલીસ જ આવા મસ્તાની ગેંગના ગુંડાઓને રક્ષણ આપશે તો પછી ગુંડાઓનું મનોબળ એ નહીં વધે. આ પોલીસે વિચારવા જેવી વાત નથી. ગુંડાઓને બચાવવા જતાં પોલીસના સામે પક્ષે ટોળા જે છે તેમણે આરોપો પણ લગાવ્યા અને પોલીસ ત્યાંથી ભાગી ગઈ. હવે સમજો કે જે આખી ઘટના બની, ઘટનાની અંદર ભાવેશ રબારી કે જેને રક્ષણ આપવા માટે પોલીસ ત્યાં હતી. મસ્તાની ગેંગનું નામ અત્યારે જે છે તે ખુલી રહ્યું છે. પૈસાની લેતી દેતીની વાત આવી રહી છે. 2026ના જાન્યુઆરીની એક કેસની જે છે તે વાત આવી રહી છે. એટલે આવા અનેક હવે કિસ્સાઓ જે છે તે જૂના કેસો જે છે તે હવે ખુલી રહ્યા છે અને જૂના કેસો ખુલતાની સાથે જ જે છે તે હવે સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે કે 24 કલાકમાં પોલીસ કયા પ્રકારની કરુણા એ કાર્યવાહી કરે છે એ પણ એક જોવાનો સૌથી મોટો સવાલ છે. બિલકુલ, આભાર માહિતી આપવા બદલ. તો જે રીતના એ પાટણના ચાણસ્માની અંદર એ જે ઘટના બની, એ ઘટનાના વિડીયો વાયરલ થયા બાદ હવે ક્યાંક ને ક્યાંક પોલીસ અધિકારીઓની કામગીરી ઉપર પણ અત્યારે સવાલો ઉઠી રહ્યા છે કે શું પાટણ પોલીસ એ ગુંડાઓના રક્ષણ માટે ત્યાં પહોંચી હતી કે કેમ. એ ભાવેશ રબારી કે જેની ઉપર અનેક એવા આરોપો છે, અનેક કેસની અંદર તેઓની સંડોવણી છે, તેમ છતાં એ મસ્તાની ગેંગ અને સાથે જ એ ભાવેશ રબારીના ફાર્મ ઉપરની આ બબાલમાં પોલીસ કેમ મુખ પ્રેક્ષક બનીને ઊભી હતી. ત્યાં પોલીસ ઉપર હુમલો થયા છતાં પણ પાટણ પોલીસે કેમ કંઈ એક્શન ન લીધા. હજુ પણ પાટણ પોલીસના ડીવાયએસપી હોય કે એલસીબીના પોલીસ અધિકારીઓ આ મામલે બોલવા માટે તૈયાર નથી. કેમ કે આજે આખી ઘટના બની છે, આમાં ક્યાંક ને ક્યાંક પોલીસ અધિકારીઓની મિલીભગત એ ખુલીને બહાર આવે તેવી શક્યતાઓ છે અને તેના જ કારણે આજે મસ્તાની ગેંગ અને ભાવેશ રબારી કે જે આ ગેંગવોર હતો, આ ગેંગવોરની અંદર એ રાજ્યની પોલીસ કે જે પોલીસે ગુંડાઓની સામે નતમસ્તક થતી જોવા મળી હતી. એ પોલીસનું કામ કે જ્યાં એ ગુંડાઓને સુરક્ષા નહીં પણ તેમની શાન ઠેકાણે લાવવાનું હોય છે, એ આ પાટણની પોલીસ એ રાજ્યના નાયબ મુખ્યમંત્રી જે વાત કરી રહ્યા છે તેનાથી ક્યાંક ને ક્યાંક ઉલટી જોવા મળી. કેમ કે આ પોલીસ એ ક્યાંક ને ક્યાંક ગુંડાઓના રક્ષણમાં જોવા મળી અને હુમલો થતાં એ પોલીસ પણ ક્યાંક ને ક્યાંક ભાગતી ફરતી જોવા મળી. વધારે માહિતી માટે ઉમંગ જોડાયેલા છે. ઉમંગ, જે પોલીસ કે જ્યાં એ કોઈની સુરક્ષા માટે પહોંચી હતી તો સામે પક્ષે હુમલો થતાં પોલીસ ભાગી, પણ આ મામલે હજુ પણ પોલીસ અધિકારીઓની પ્રતિક્રિયા એ નથી આવી રહી. એની પાછળ કાંઈક ને કાંઈક એવી વાત છુપાયેલી છે કે પોલીસ આ મામલામાં ક્યાંક ને ક્યાંક મિલીભગતની રણનીતિની અંદર જોડાયેલી હતી અને ક્યાંક ને ક્યાંક જે ભાવેશ રબારીને પ્રોટેક્શન આપવા ગયા હતા, એ ભાવેશ રબારી કે જે એ અનેક ગુનાઓની સાથે તેઓ જેલમાં જઈ ચૂક્યો છે અને પોલીસને શા માટે તેને રક્ષણ આપવું પડ્યું અને કેમ આ પાટણની પોલીસ એ ગુંડાઓને પકડવાને બદલે ગુંડાઓના આતંકથી ભાગી પડી. જી બિલકુલ કૃણાલ, વાત કરી આપણે થોડા ભૂતકાળમાં જોઈએ તો એક સમય હતો જ્યારે ગુજરાતની કાયદો અને વ્યવસ્થાના એ દાખલાઓ છે સમગ્ર દેશની અંદર દેવાતા હતા કે ગુજરાતની કાયદો અને વ્યવસ્થા એ ખૂબ સુરક્ષિત છે. રાત્રિના 12 વાગ્યે પણ ગુજરાતની અંદર એ બેન દીકરી ખુલ્લેઆમ ફરી શકે છે. આવો કાયદો અને વ્યવસ્થા અને આવી પોલીસની કામગીરી એક સમયે થોડા વર્ષો પહેલા ગુજરાતની અંદર હતી, પરંતુ છેલ્લા કેટલાય વર્ષો અને ખાસ કરીને 1-2 વર્ષમાં જે પ્રમાણે ગુજરાતની કાયદો અને વ્યવસ્થાની જે સ્થિતિ છે એ કથળતી જોવા મળી રહી છે. દિન દહાડે હત્યાઓ હોય, એ લૂંટફાટને બનાવો હોય, એ કહેવાય કે નાની એવી અદાવતોમાં એ છરી મારી દેવી કે પછી કોઈ પણ પ્રકારે એ જૂની અદાવતોમાં પણ એ હત્યાના બનાવો દિન પ્રતિદિન વધતા જાય છે. રાત્રિના સમયે વાહનો રોકીને લૂંટફાટ ચલાવી, સામાન્ય માણસોને ગમે ત્યારે હેરાન કરવા, અસામાજિક તત્વો દ્વારા એ સામાન્ય માણસોને માર મારવો, આવી તમામ ઘટનાઓથી છેલ્લા કેટલાય સમયથી ગુજરાતની જનતાના મનમાં એ સવાલ છે કે ક્યાં ગયું એ સલામત ગુજરાત, ક્યાં ગયું સુરક્ષિત ગુજરાત જેની થોડા વર્ષો પહેલાં સમગ્ર દેશની અંદર દાખલાઓ દેવાતા હતા.
અને એમાં પણ ગઈકાલે જે ઘટના આવી રાત્રિના સમયે મસ્તાની ગેંગ અને ભાવેશ રબારી, પાટણના ગુનાહિત ઇતિહાસમાં ભાવેશ રબારીનું નામ એટલા માટે ચર્ચિત છે કે આ પહેલા પણ તેમની સામે 13 જેટલા ગુનાઓ કૃણાલ નોંધાયેલા છે. વધુમાં જણાવું તો 21 એપ્રિલના રોજ અમદાવાદના મનીષ રાઠોડ જેઓ જમીન દલાલી કરે છે તેમને આ ભાવેશ રબારીએ ધમકી આપી હતી અને ભાવેશ રબારીએ તેમને કહ્યું હતું કે તમારા ઘરમાં ઘૂસીને તમારા પરિવારને જાનથી મારી નાખીશ. આવી ધમકી બાદ એ મનીષ રાઠોડ છે એ ભાવેશ રબારી સામે ફરિયાદ નોંધાવે છે. ત્યારબાદ ભાવેશ રબારીની ધરપકડ પણ થાય છે. પરંતુ જેવો જે ભાવેશ રબારી જેલમાંથી બહાર આવે છે એવા 31 ડિસેમ્બર 2025ના રોજ ભાવેશ રબારી છે એ મનીષ રાઠોડ ઉપર ઘાતકી હુમલો કરે છે અને હુમલા બાદ ફરી એક વખત એ ભાવેશ રબારી ચર્ચામાં આવે છે અને હવે જ્યારે ભાવેશ રબારીના એ ફાર્મ હાઉસ ઉપર હુમલો કરવા 20 જેટલા લોકોનું ટોળું આવે છે ત્યારે તેમની સુરક્ષામાં ભાવેશ રબારીના માણસો નહીં પરંતુ ગુજરાત પોલીસના એ તૈનાત કર્મચારીઓ હતા. સીસીટીવી વિડીયોની અંદર આપણે જોયું 112ની 2 ગાડીઓ ભાવેશ રબારીના ફાર્મ હાઉસ બહાર હતી અને જ્યારે એ 20 જેટલા લોકોના ટોળાએ ભાવેશ રબારી પર હુમલો કર્યો ત્યારે આ પોલીસ ત્યાંથી ભાગતી નજરે જોવા મળી. એક તો પહેલા તમે ગુજસી ટોકનો આરોપી જેમની ઉપર 13 જેટલા ગુના નોંધાયેલા છે તેમને સુરક્ષા આપો છો. કાયદો અને વ્યવસ્થાના જેમણે લીરા ઉડાવ્યા છે. ગુજરાતની અંદર સામાન્ય જનતાને કેટલી વખત જે વ્યક્તિ હેરાન કરી ચૂક્યો છે એવા વ્યક્તિને સૌપ્રથમ તો તમે સુરક્ષા આપી. ન તો તે કોઈ એવો વીઆઈપી હતો કે ન તો તે એવો વીવીઆઈપી હતો કે ન એ કોઈ એવી સેલિબ્રિટી હતી કે તેમની માટે 112ની 2 ગાડીઓ તેમના ફાર્મ હાઉસ બહાર તમારે રાખવી પડે. આ સવાલ પાટણ પોલીસ પર થઈ રહ્યો છે. આ સવાલ અત્યારે ગુજરાત પોલીસ પર થઈ રહ્યો છે અને ઘણી વખત જાહેર મંચ ઉપરથી આપણે રાજ્યના નાયબ મુખ્યમંત્રીનું નિવેદન સાંભળીએ છીએ કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. તો આ સવાલ એ પણ છે કે ભાવેશ રબારી કાયદામાં ન હતો તેમ છતાં ગુજરાત પોલીસે તેમને ફાયદો કેમ અપાવ્યો, કેમ તેમની સુરક્ષા કરવા ગુજરાત પોલીસ અને પાટણ પોલીસને ઊભું રહેવું પડ્યું? આ સવાલ અત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સામે પણ ઉઠી રહ્યા છે. સવાલ પાટણના એસપી ડીવાયએસપી સામે પણ ઉઠી રહ્યા છે કે કેમ એ ગુજસી ટોકનો આરોપી 13 જેટલા ગુનાઓમાં સંડોવાયેલા આરોપી ભાવેશ રબારી સામે તેમને અત્યારે સુરક્ષા પૂરી પાડવી પડે છે. દિન પ્રતિદિન જે રીતે ગુજરાતની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખરાબ બનતી જાય છે તેને લઈને લોકોના મુખે એવી પણ ચર્ચાઓ છે કે એક સમયે જે ગુજરાતના દાખલાઓ દેવાતા હતા એ ગુજરાત હવે બિહાર અને યુપી જેવું થતું જાય છે. ક્યાંક ગેંગ વોર જોવા મળે છે તો ક્યાંક પોલીસ આ ગુંડાઓ અને આવા લુખ્ખા તત્વો અસામાજિક તત્વો સાથે મળેલી જોવા મળે છે. અને આ પણ ઘટનામાં કંઈક એવું જ હતું કે ભાવેશ રબારી સાથે પોલીસની તો એવી શું સાઠગાંઠ હતી. એવો તો ભાવેશ રબારીનો પોલીસ પર શું હાથ હતો કે પોલીસનો ભાવેશ રબારી પર શું હાથ હતો કે તેમને તેમના ફાર્મ હાઉસ બહાર એ સુરક્ષા પૂરી પાડવી પડી. આ તમામ બાબતે કૃણાલ અત્યારે સવાલો ઉઠી રહ્યા છે પણ જોવાનું રહેશે કે આ મામલે હવે પાટણ પોલીસ સામે આવીને કોઈ મોટા ખુલાસા કરે છે. રાજ્યના એ ડીજીપી કોઈ મોટા ખુલાસા કરે છે કે કેમ 112ની ગાડીઓને ત્યાં ભાવેશ રબારીના ફાર્મ હાઉસ બહાર ઊભું રહેવું પડ્યું હતું કે પછી એવું આપણે માની લઈએ કે પોલીસના 4 હાથ એ ભાવેશ રબારી ઉપર પહેલેથી જ હતા. બિલકુલ આભાર માહિતી આપવા બદલ. તો જે રીતના એ પાટણના ચાણસ્માની આ જે ઘટનાને લઈ અનેક સવાલો છે તે પોલીસ અધિકારીઓ ઉપર ઉઠી રહ્યા છે કે જે પોલીસ અધિકારીઓ એ ત્યાં સુરક્ષામાં ગયા હતા તે સુરક્ષામાં ગયેલા પોલીસ અધિકારીઓએ કેમ આ ઘટનાની જાણ એ ડીવાયએસપી કક્ષાના અધિકારીઓને ના કરી અને કદાચ ડીવાયએસપી અધિકારીઓને આ જાણ કરવામાં આવી તો પોલીસ જાતે ફરિયાદી બની ફરિયાદ કેમ ના લખવામાં આવી? આ ઘટના એ 15 તારીખની મોડી રાતની ઘટના છે પણ આ મામલો એ ખૂબ ચર્ચામાં આવ્યા બાદ કેમ આ ઘટનાની ફરિયાદ છે તે નોંધાવવામાં આવી? આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. પોલીસ આ કેસને દબાવવા માંગતી હતી કે કેમ, કે પછી કોઈ અંગત અદાવતની અંદર પણ પોલીસની પણ મિલીભગત હતી કે કેમ? આવા અનેક સવાલો એ પાટણના ચાણસ્માની અંદર આ જે ઘટના બની તેને લઈ ઉઠી રહ્યા છે. હવે આ જે આખી ઘટના છે આ ઘટનાને લઈ એ ડીવાયએસપી કક્ષાના જે અધિકારીઓ અત્યારે તો મૌન છે. આગામી દિવસોમાં આખી ઘટનાને લઈને ખુલાસો કરે છે કે કેમ, અને જે ભાવેશ રબારી કે જે ગુનાહિત ઇતિહાસ સાથે જોડાયેલ હોવા છતાં પણ પોલીસે શા માટે તેમને સુરક્ષા પૂરી પાડી, કયાના કહેવાથી એ સુરક્ષા એ તેમના ફાર્મ હાઉસ પર તૈનાત કરવામાં આવી હતી. અને એ પોલીસ કે જેમનું કામ એ ગુંડા અને લુખ્ખા તત્વોના પગ ધ્રુજાવવાનું હોય છે એ જ પોલીસ ક્યાંક ને ક્યાંક આ ગુંડાઓના આતંકથી ભાગતી ફરતી જોવા મળી. તેને લઈ પણ અત્યારે સવાલો ઉઠી રહ્યા છે. જોવાનું રહેશે કે આગામી દિવસોમાં આ તમામ સવાલોનો જવાબ
એ પાટણ પોલીસ આપે છે કે કેમ, અને પછી જે અત્યારે આખી આ ઘટના એ ચર્ચાઓમાં છે, આ ચર્ચાઓમાં રહેલી ઘટનામાં કયા પોલીસ અધિકારીઓનો તેમાં અંગત સ્વાર્થ જોડાયેલો હતો, અને સાથે જ કાયદો અને વ્યવસ્થાની આવી પરિસ્થિતિને ધજિયા ઉડાડનાર એવા ગુંડા તત્વો સામે હવે પોલીસ કેવા પ્રકારની કાર્યવાહી કરે છે એ પણ જોવાનું. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.